હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે હું ફરી એકવાર તમારા માટે લાવી છું સ્પાઇસી અને ચટાકેદાર બોમ્બે સ્ટાઇલ ચાઇનીઝ ભેળની રેસીપી. તો ચાઇનીઝ ભેળ બનાવવા માટે સૌપ્રથમ આપણે વિડીયોમાં બતાવેલા બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સનો યુઝ કરીશું. તેના માટે સૌપ્રથમ આપણે એક ગાજર, કેબેજ, ઓનિયન, રેડ કેપ્સિકમ, ગ્રીન કેપ્સિકમ અને યલો કેપ્સિકમને લાંબી અને પતલી સ્લાઇસમાં કટ કરી લઈશું. અને જો તમારે ઓનલી ગ્રીન કેપ્સિકમ જ યુઝ કરવો હોય તો તમે ઓનલી ગ્રીન કેપ્સિકમનો પણ યુઝ કરી શકો છો. ત્યારબાદ આપણે ગાર્લિક, જિંજર અને ચીલીને નાના નાના પીસીસમાં કટ કરી લઈશું. તો તૈયાર છે આપણા બધા જ ચોપ વેજીટેબલ અને બધા જ સોસીસ. તો હવે નૂડલ્સ બનાવવા માટે આપણે સૌપ્રથમ એક પેનમાં હોટ વોટર લઈશું અને તેમાં થોડું ટેબલ સ્પૂન સોલ્ટ એડ કરીશું અને ત્યારબાદ 1 થી 2 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું. ત્યારબાદ તેમાં આપણે નૂડલ્સને એડ કરી દઈશું અને ઢાંકણ બંધ કરીને 2 થી 3 મિનિટ માટે નૂડલ્સને ચડવા દઈશું. ત્યારબાદ નૂડલ્સ ચડી ગયા બાદ આપણે તેને એક જારીમાં કાઢી લઈશું અને બધું જ હોટ વોટર બહાર નીકળી જાય ત્યાં સુધી આપણે તેને જારીમાં રાખીશું. ત્યારબાદ આપણે જારીમાં 1 ગ્લાસ જેટલું ઠંડુ પાણી એડ કરીશું કે જેથી નૂડલ્સ ઓવરકુક ના થઈ જાય. ત્યારબાદ આપણે તેમાં 1 ટેબલસ્પૂન જેટલો કોર્નફ્લોર યુઝ કરીશું. યાદ રાખજો કે વધારે પડતો કોર્નફ્લોર યુઝ ના થઈ જાય કે જેનાથી નૂડલ્સનો ટેસ્ટ બગડી જાય. તો હવે આપણે નૂડલ્સને ડીપ ફ્રાય કરવા માટે એક પેનમાં ઓઇલ લઈશું અને તેને હોટ કરવા માટે મૂકી દઈશું. અને આપણે તેમાં નૂડલ્સને છૂટી નાખીશું અને ધ્યાન રહે કે નૂડલ્સને ધીમે ધીમે નાખવામાં આવે કે જેથી કરીને બધું ઓઇલ બહાર ના નીકળી જાય. એક બાજુ નૂડલ્સ ફ્રાય થયા બાદ આપણે તેને રોટેટ કરી લઈશું કે જેથી બીજી બાજુ પણ નૂડલ્સ સારી રીતે ફ્રાય થઈ જાય. નૂડલ્સ થોડી બ્રાઉન કલરની થઈ જાય એટલે આપણે નૂડલ્સને બહાર કાઢી લઈશું. તેવી જ રીતે આપણે બધી જ નૂડલ્સને ફ્રાય કરી લઈશું. બધી જ નૂડલ્સને આપણે ફૂલ ફ્લેમ ઉપર ફ્રાય કરીશું કે જેથી નૂડલ્સ સારી એવી ક્રિસ્પી થઈ જાય. ત્યારબાદ આપણે એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લઈશું. ત્યારબાદ તેમાં ગાર્લિક, જિંજર અને ચીલીની પેસ્ટને એડ કરીને સારી રીતે સાંતળી લઈશું. બધી વસ્તુ સારી રીતે સતળાઈ જાય એટલે આપણે તેમાં ચોપ કરેલા ઓનિયન નાખીશું. ત્યારબાદ તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડીવાર માટે ઓનિયનને ચડવા દઈશું. ત્યારબાદ તેમાં આપણે ચોપ કરેલા બધા જ વેજીટેબલ એડ કરી લઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં 1 ટેબલસ્પૂન જેટલો સોયા સોસ, 1/2 ટેબલસ્પૂન વિનેગર, 1.5 ટેબલસ્પૂન રેડ ચીલી સોસ, 1 ટેબલસ્પૂન ગ્રીન ચીલી સોસ, 3 ટેબલસ્પૂન શેઝવાન સોસ અને 1 ટેબલસ્પૂન ટોમેટો કેચઅપ એડ કરીને સારી રીતે મિક્સ કરી રહીશું અને આપણે ગેસ સ્ટવને બંધ કરી દઈશું કે જેથી કરીને આપણા બધા જે વેજીટેબલ છે તે ઓવરકુક ના થઈ જાય. ત્યાર પછી તેમાં આપણે ચોપ કરેલા ગ્રીન ઓનિયન્સને સ્પ્રિંકલ્સ કરીશું. ત્યાર પછી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. અને તેમાં 1/2 ટેબલસ્પૂન જેટલો બ્લેક પેપર સ્પ્રિંકલ્સ કરીશું. બધી વસ્તુને સારી રીતે મિક્સ કર્યા બાદ આપણે તેમાં જે ફ્રાય કરેલી નૂડલ્સને મિક્સ કરી લઈશું.
અને તેને સારી રીતે હલાવીને આપણે નૂડલ્સ અને વેજીટેબલ્સને મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણી ચાઇનીઝ ભેળ. તેને આપણે મંચુરિયન બોલ્સ અને કોલ્ડ ડ્રિંક સાથે સર્વ કરી શકીએ છીએ. અને મેં અહીં ગાર્નિશિંગ માટે ગ્રીન ઓનિયન અને કોરિયન્ડરનો યુઝ કરેલો છે. તો તમે પણ ગ્રીન ઓનિયન અને કોરિયન્ડરનો યુઝ કરી શકો છો. ફ્રેન્ડ્સ, તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને કેવી લાગી. આઈ હોપ કે તમને બધાને મારો વિડીયો સારો લાગ્યો હશે. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગ